વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનની પ્રશ્ન બેંક જે 1 થી 3 પ્રકરણ લેવાયા હતા એની અંદર તારીખ 6/9/2024ના રોજ જે પેપર લેવાયું હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન લખેલું સોલ્યુશન છે, જોઈ શકો છો કંઈક આવી રીતે. તો તમે પીડીએફ પણ મેળવી શકો છો કે આવી રીતે મોટા પ્રશ્નના જવાબ પણ લખેલા છે. ફ્રીના અંદર પીડીએફ મેળવી શકો છો આપણા વોટ્સએપ ગ્રુપના અંદરથી. લિંક ઇન ડિસ્ક્રિપ્શન. નીચે આપેલ પાકને તેમની લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો. આ પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે, તો એને કયો પાક કહેવાય? ખરીફ પાક કહેવાય. ઓકે, વર્ષા ઋતુના અંદર થતો પાક ખરીફ પાક કહેવાય. અને મિત્રો, જાયદ પાક તમારે ભણવામાં આવશે. અત્યારે તમે ધોરણ 8ની અંદર છો ને? હા, 10માની અંદર જાયદ પાક ભણવામાં આવશે. જાયદ પાક કોને કહેવાય ખબર છે તમને? જાયદ પાક એને કહેવાય ઉનાળાની અંદર ઉગાડવામાં આવતો પાક. ઓકે, એટલે મોસ્ટ ભાગ વધારે પડતો ઉનાળાની અંદર ઉગાડવામાં આવે એને જાયદ પાક કહેવાય. પરંતુ આપણે અત્યારે ખરીફ અને રવિ પાક વિશે જ ભણવાનું છે, એટલે હું તમને ડિટેલના અંદર એરિયે વાત નથી કરતો. ઓકે, આગળ જોઈએ. આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ. ઓક્ટોબરથી માર્ચ એ રવિ પાક છે. ઓકે, એના પછી મગફળી અને કપાસ આ પાકમાં સમાવિષ્ટ છે. મગફળી અને કપાસ કયા પાકમાં સમાવિષ્ટ છે? ખરીફ પાક. ખરીફ પાકની અંદર મગફળી અને કપાસ બંનેનો સમાવેશ થાય છે. ચોથું જોઈએ. આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે. ખરીફ પાક રહ્યો એને વધારે પાણીની જરૂર પડે છે, કારણ કે ખરીફ પાક કઈ ઋતુમાં ઉગાડવામાં આવે? વર્ષા ઋતુમાં. વર્ષા ઋતુમાં શા માટે ઉગાડવામાં આવે? કારણ કે એને શું જોઈએ? વધારે પાણી. રાઈ અને અળસી આ પાકના ઉદાહરણ છે, તો રવિ પાક, રાઈ અને અળસી. ઓકે, નીચે આપેલ સૂક્ષ્મજીવોને લીલ, પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો. લીલના અંદર આવશે સ્પાયરોગાયરા લીલ. એના વિશે તમારે ટૂંક નોંધ પણ આવી શકે, એટલે કહી દીધું તમને. સ્પાયરોગાયરા લીલ ટૂંક નોંધ આવી શકે. પ્રજીવ છે તો અમીબા અને પેરામિશિયમ. અને મિત્રો, બંને એક કોષી સજીવ છે, કે તમને કહી દીધું એક કોષી સજીવ છે. ઓકે, આગળ જે ફૂગ તો પેનિસિલિયમ અને બ્રેડ મોલ્ડ. ઓકે, આગળ નીચે આપેલ સંસાધનોને તેમના ગુણધર્મોને આધારે કોલગેટ અને કોલટારના વર્ગીકરણ કરો. તે કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ કોણ છે ખબર છે? કોક છે. શું છે? કાર્બન રહ્યું એનું સંપૂર્ણ શુદ્ધ, એટલે કે પ્યોર ચોખ્ખું ઘી. લઈ લે પ્યોર ચોખ્ખું ઘી કોક છે. ઓકે, આગળ તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોલ્ટાર એ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. ઓકે, ધ્યાન રાખજો, 200 જેટલા પદાર્થોનું મિશ્રણ કોલ્ટાર. તે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે. કોલગેસ. ઓકે, કોલસાના અંદરથી કોક બનાવવાની, એટલે કે કોલસો રહ્યો એને સંપૂર્ણ શુદ્ધ કરતા મળે એ પદાર્થને. એવું પણ પૂછાઈ શકે, થોડું ઉલટાઈને પ્રશ્ન પૂછાઈ શકે. કોલસાને શુદ્ધ રીતે, ઓકે, સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં ફેરવતી વખતે શું મેળવવામાં આવે છે? તો કોલગેસ મેળવવામાં આવે છે. ઓકે, તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, તો કોક. તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે, તો કોલ્ટાર એ અણગમતી વાસ ધરાવે છે. તો મિત્રો, આ બધા પ્રશ્નો છે, મોટા મોટા પ્રશ્નો છે, એના જવાબો આપણે જોઈ લઈએ. ઓકે, તો એ જોઈ લઈએ. ચાલો જોઈ લઈએ. એના અંદર નીચેના કારણોના જવાબ આપો. ઓકે, કોઈ પણ બે. અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે. મારો મિત્ર. અળસિયા જમીનમાં રહી જમીન ઉપર નીચે તરફ કરે છે અને પોચી બનાવે છે. એટલે કે અળસિયા જે જમીનના નીચે પણ રહે. ઓકે, એટલે નીચે જાય એટલે નીચે જમીન પોચી થવાની, પછી ઉપર આવે, નીચે જાય, ઉપર આવે, નીચે જાય, ઉપર આવે, નીચે જાય, એટલે જમીન પોચી બને છે. અળસિયા જમીનમાં રહી સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરતા રહે છે. જે અળસિયા રહ્યા એ જમીનની અંદર રહી સેન્દ્રિય પદાર્થો કહીએ ને, જે આપણે ખેતર માટે બહુ જરૂરી હોય, એનો ઉમેરો કરતા રહે છે. તેઓ કેટલાક નકામા પદાર્થોમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. નકામા પદાર્થો, ઉદાહરણ તરીકે છે ને છાણ. ઓકે, એનું વિઘટન કરીને નકામો પદાર્થ એનું વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે. બીજા કેટલાક નકામો પદાર્થો, શાકભાજીનો કચરો થઈ ગયો, વગેરે વગેરે. ઓકે, આ અળસિયા જમીન ઉપર નીચે અને પોચી કરવાનું તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવાનું કાર્ય કરી ખેડૂતને મદદ બને છે. તેથી અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે. અંજનાબેન. ઓ અંજનાબેન, તમારો શું પ્રશ્ન છે? હા, તો મારો પ્રશ્ન હતો, સાહેબ, અનાજનો સંગ્રહ કરતાં પહેલાં તેને તાપમાં શું કામ સૂકવવામાં આવે છે? મારા દાદી સૂકવતા હતા. મને કહો ને કેમ સૂકવવામાં આવે છે? હા, ઊભા રહો, હું કહું. અંજનાબેન,
અનાજનો સંગ્રહ કરતાં પહેલાં તેને તાપમાં સૂકવે છે. તેથી અનાજમાંથી આર્દ્રતા એટલે કે નમી, આર્દ્રતા તમે ના લખો તો નમી અથવા તો તેને ભીનાશ પણ લખી શકાય. અહીંયા નમી, આર્દ્રતા એ બધું આપણને ન ફાવે તો શું લખવાનું? ભીનાશ દૂર થાય છે. ફૂગ, સૂક્ષ્મજીવો અને જીવાતો ન પેદા થાય અને અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. ઓકે, ખબર પડી ગઈ અમે તાપના અંદર કેમ સૂકવવામાં આવે છે? કારણ કે એના અંદર જે નમી રહેલી હોય, ભેજ રહેલો હોય અને જે ફૂગ હોય, સૂક્ષ્મજીવો હોય એ બધું ન પેદા થાય એટલે કે ઉદ્ભવી જ ના શકે ને એટલા માટે. ઓકે, ચોમાસામાં અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે એટલે સૂકવવામાં જો તાપ નીકળશે તો તમારા દાદા દાદી અથવા તો મમ્મી પપ્પા સૂકવશે. જે ગામની અંદર રહેતા હશે એમને વધારે ખબર હશે, બાકી શહેરની અંદર પણ ખબર જ હોય. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું, મિત્રો આ પણ આઈએમપી પ્રશ્ન છે. કહી દીધું, માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. આઈએમપી પ્રશ્ન છે તે એટલે કે કોણ, એવું પ્રશ્ન એમસીક્યુની અંદર પૂછાઈ શકે કે કોણ રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે? માખી. ઓકે, તે અઠવાડ પાણીના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે. ઓકે, તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે અને આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે. તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઓકે, સમજી જો છોટું? એટલા માટે તને તારી મમ્મી કહેતી હોય છે કે પેલું સીબું ઢાંકી દે ખીચડીનું, નહીંતર અંદર માખી બાખી પડી જશે તો બીમાર થઈ જઈશ. ઓકે, અને હા અંજના, તને પણ નથી કહેતી તારી મમ્મી કે પેલા રોટલા ઢાંકી દેવાનું? આના કારણે જ ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ. તો ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવી જોઈએ. અને હા મિત્રો, આના પરથી એક વાત યાદ આવી ગઈ કે જે કોરોના હતો ને એ વખત માણસોને ખબર પડી ગઈ કે કોણ પોતાનું છે ને કોણ પારકું છે. કારણ કે જો ચેપી કોરોના જેવો વાયરસ આવે, હા એ વખત જે પોતાના હોય ને એ પણ દૂર ભાગતા હતા. ખબર છે? જેને ફીલ કર્યો છે ને એને ખબર હશે. ઓકે, જેને કોરોનાથી જે કહીએ ને બચી ગયા હોય અને જેને કોરોના વાયરસ થયેલો હોય પરંતુ એમનું મૃત્યુ ન થયું હોય એવા લોકોને પૂછજો કે તમારે શું થયું હતું, તો તમને ખબર પડશે. તો ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવી જોઈએ જેથી બીમાર અન્ય લોકોને ન ફેલાય અને સ્વચ્છતા જાળવવામાં સહાય થાય. આ રીતે અન્ય લોકોની સુરક્ષા વધે છે અને સ્વચ્છતા જાળવી જોઈ શકાય છે. ચેપીજનક બેક્ટેરિયા અને વાયરસને નિયંત્રિત કરવા માટે એકમાત્ર રસ્તો છે ચેપી વ્યક્તિને અલગ રાખવી, જેથી વાયરસ અને બેક્ટેરિયા માત્ર એક જગ્યાએ રોકાય. અલગ રૂમમાં રાખવાથી ચેપી પદ્ધતિઓ અને વ્યવસ્થાઓ યોગ્ય રીતે અપનાવવામાં આવે છે જે બીમારીના વ્યાપને મર્યાદિત કરે છે. ઓકે, આગળ જોઈએ. વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવું વધુ હિતવાહક છે. એટલે કે બહુ સારું છે, હિતવાહક છે. વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવું હિતવાહક છે કારણ કે સીએનજી ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે જે વાતાવરણને વધુ અનુકૂળ છે. સીએનજી સસ્તું છે, તેના કારણે યાત્રા ખર્ચમાં બચત થાય છે. સીએનજી વડે ખોટા વાયુઓ જેવા કે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરીલા વાયુઓની માત્રા ઘટે છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ઓકે, આ બધી લાભદાયક એટલે કે આ વાયુઓ લાભદાયક નથી, એમની માત્રા ઘટે છે એ વસ્તુ લાભદાયક છે. કાર્બન ડાયોક્સાઇડ ઘટી જાય તો પછી આપણે વધારે વાપરવાનું ચાલુ કરો બળતણ? ના, એમ નહીં. ઓકે, તમને કહી દીધું. સીએનજી બળતણની કાર્યક્ષમતા વધારે હોવાથી વાહનની કામગીરી સારી રહે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછું થાય છે. ઓકે, અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે બળતણ કરતી વખતે વધુ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે જે હવા અને પાણીની ગુણવત્તા માટે હાનિકારક છે. અશ્મિ બળતણના ધુમાડા અને ઝેરી વાયુઓ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. આ બળતણ પર આધાર રાખવાથી પ્રાદેશિક સંસાધનોનો દુરુપયોગ થાય છે અને કુદરતી સંપત્તિ ઓછી થાય છે. ઓકે, વિવેકપૂર્વક ઉપયોગ કરીને આપણે પ્રદૂષણને ઘટાડી, આરોગ્યને સુરક્ષિત કરી અને સંશોધનની બચત કરી શકીએ છીએ. પૂર્ણ વિરામ રહી ગયું છે મૂકવાનું, એટલા માટે મૂકી દેજો. એટલે નીચેના પ્રશ્નના જવાબ લખો. કોઈ પણ બે. વિરાટભાઈ તેમના ઘરે 50 કિલો ઘઉંનો સંગ્રહ કરવા માગે છે. તેની જાળવણી માટે શું કરી શકાય? તમારા મંતવ્યો જણાવો. ઘઉંને સાફ અને સૂકું રાખવા માટે યોગ્ય પ્રકારના કોઠારો કે પેટીમાં સંગ્રહિત કરો. ઘઉંને
એરટાઇટ કનેક્ટર અથવા તો સિલિક પેક બેગનો ઉપયોગ કરો જે ક્રૂર અને જીવાતોથી બચાવે છે. ઘઉંને ભેજ અને ગરમીથી બચાવે છે, માટે ઠંડા સૂકા સ્થળે સંગ્રહિત કરો. ભેજને અટકાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ અથવા તો અન્ય રાસાયણિક સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છરથી થતા રોગોથી બચવા માટે તમે શું કાળજી રાખશો? તો મચ્છરથી થતા રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉદ્ભવ થતો અટકાવવો જરૂરી છે. આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરવું જોઈએ. ઘરમાં પણ કુલર, ટાયર વગેરે ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું. મચ્છરદાનીનો ઉપયોગ કરો. જંતુનાશકનો છંટકાવ કરો. મચ્છર ભગાડવામાં રસાયણનો ઉપયોગ કરો. ઓકે, લીમડાનો ધુમાડો પણ કરી શકાય. રોશની આંખો કી પ્યારો કે કોઈ ગીત હતું નહીં, રોશની હાય મેરે જીવન મેં આઈ રોશની એવું કંઈક હતું. શાયરી મને યાદ નથી. જોઈ લઈએ, આગળ જોઈએ. એનો પ્રશ્ન છે રોશનીબેનનો. રોશનીના ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે. અરર, મારા પાકને સાહેબ, મારા પાકને ખાઈ ગયા. અલ્યા ઓ રમલા, મારા પાકને ખાઈ ગયા બધા જીવાણુઓ. જલ્દી બતાવ, કંઈક ઉપાય બતાય તેને દૂર કરવા. રોશનીએ શું કરવું જોઈએ? તમારા મંતવ્ય જણાવો. રોશનીએ શું કરવું જોઈએ એને દૂર કરવા માટે? હું મારા મંતવ્ય જણાવું, તમે તમારી રીતે કહી શકો છો. કે રોશની, તારે નીંદર દૂર કરવા માટે ખેતરમાં 2,4-D નીંદરનાશકનો છંટકાવ કરવો જોઈએ, અથવા તો ખુરપીની મદદથી નિંદણ કરવું જોઈએ. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે, એવું કરવું જોઈએ. કેટલીક વાર પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર થાય છે. આમળા, કાચી કેરી, આમલીની જાળવણી માટે કેવા પગલાં લેશો? આમળા, કેરી અને આંબલીના ઠંડા તથા સૂક્ષ્મ સ્થાને સંગ્રહ કરવો જોઈએ. હવા અવરજવર થઈ શકે તેવા બોક્સમાં સંગ્રહ કરવો જોઈએ. સૂર્યપ્રકાશમાં સૂકવીને લાંબા સમય સુધી જાળવી શકાય છે. મીઠું, ખાંડ તથા તેલ ઉમેરીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. 8મો જોઈએ, કુદરતી સંસાધનો મર્યાદિત છે, તેની બચત કરવા કયા કયા પગલાં લેશો? તો કુદરતી સંસાધનો બચાવવા માટે પાણીને સમજીને ઉપયોગ કરવો જોઈએ. વીજળીની બચત કરવી જોઈએ. બને ત્યાં સુધી સૂર્ય અને પવન જેવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવો વધારવો જોઈએ. પ્લાસ્ટિક અને કાગળ રિસાયકલ કરવું જોઈએ. મુસાફરી કરતા સમયે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન બસનો ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. કોલટાનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા, સુગંધિત દ્રવ્યો બનાવવા, પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફી પદાર્થો તથા છત બનાવવા, ડામરની ગોળી બનાવવા. ઓકે, આગળ જોઈએ તો નીચેના પ્રશ્નનો જવાબ આપો. કોઈ પણ 2 પ્રશ્નો છે, જોઈ લે. કુદરતી ખાતરના ફાયદા જણાવો. તો કુદરતી ખાતરના ફાયદા છે. પહેલું, કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધરે છે. જમીનની ધારણા ક્ષમતામાં વધારો થાય છે. પાકને બધા પોષક તત્વો મળે છે. જમીન છિદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી. તે પ્રમાણમાં સસ્તું પડે છે. બીજું જે ફુવારા પદ્ધતિ સમજાવો. તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા તો પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે અને પૈસા વાપરવા પડે છે. પૈસાની જવર જાય છે. ઓકે, હવર તો આવતી નથી પરંતુ જાય છે. તે ઘાસવાળી જમીન માટે ખૂબ ઉપયોગી છે. આગળ જોઈએ, સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ સમજાવો. નાના બાળકોને રોગો સામે રક્ષણ આપવા માટે રસી બનાવવામાં ઉપયોગ લેવાય છે. કોલેરા, શીતળા, કમળો, પોલિયો, ડિથેરિયા જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. BCG રસી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. શીતળા જેવા ભયાનક રોગને રસી દ્વારા લગભગ નાબૂદ કરી શકાયો છે. હાલમાં પોલિયો અભિયાન દ્વારા પોલિયો પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધી રસીનું ઉત્પાદન સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે. આગળ જોઈએ તો નાઇટ્રોજન ચક્ર સમજાવો. તો મિત્રો, નાઇટ્રોજન ચક્રની આકૃતિ તમારે જાતે દોરવાની રહેશે. વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે.
પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને બેક્ટેરિયા તથા એનાબિયન અને નોસ્ટોક પ્રકારની નીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી જરૂરી નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીને ચમકારો થાય છે તે વખતે વાતાવરણ નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજન બનાવે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે અને ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંશોધનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંશોધન પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા કે સ્યુડોમોનસ નાઇટ્રોજનયુક્ત સંયોજનોનો નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે જે વાતાવરણમાં પાછો ફરે છે અને પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે અને આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. સમજાઈ ગયું નાઇટ્રોજન ચક્ર? અને ન સમજાઈ ગયું હોય તો તમારી પરીક્ષા વખતે આપણે લાઈવ કરીશું, ત્યાં વખત આવી જજો. તમને રજા આપું છું. તમને એક મુદ્દો સમજાવી દઈશું કે દૂધને સૂક્ષ્મજીવો રહિત કરવાની પેન્ચ્યુરાઇઝેશન પદ્ધતિ સમજાવો. તો પેન્ચ્યુરાઇઝેશન એ સૂક્ષ્મજીવો રહિત કરી ખોરાકની જાળવણી કરવાની એક પદ્ધતિ છે. પેન્ચ્યુરાઇઝેશન દૂધને ઉકાળ્યા વગર જે તે સ્વરૂપમાં વાપરવામાં આવે છે. કારણ કે સૂક્ષ્મજીવો રહિત હોય છે તેના માટે દૂધને 70 સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આમ કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે જેથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી. કોથળીઓમાં આવતું દૂધ પણ પેન્ચ્યુરાઇઝેશન હોય છે. ઓકે, પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો. ઓકે મિત્રો, આ પેન્ચ્યુરાઇઝેશન પદ્ધતિ એ દૂધના ઉપર નહીં પરંતુ લગભગ એવું કંઈક હતું ખોરાકના ઉપર જ. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ એવું કંઈક પિક્ચર આવ્યું હતું વચમાં, મેં જોયું હતું, પૂરું નહોતું જોયું હતું પણ જોયું હતું ખરા. ત્યાં અંદર ખીરું હોય છે જે ભજીયા તળેલા હોય છે, મુખ્ય પાર્ટ છે જે ભજીયા તળેલા હોય છે, નીચે પડેલું હોય છે અને પછી એ નીચે પડેલું જે દુકાનદાર હોય છે ઉઠાવે છે, પછી હીરો કે કંઈક કરે છે એવું કંઈક ફિલ્મ છે. તમે ખાલી સર્ચ મારજો કંઈક આવું જ કે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ફિલ્મ, એવું કંઈક સર્ચ મારજો એટલે તમને મળી જશે ફિલ્મ. ઓકે, પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન સમજાવો. બહુ શીખવા મળે એવું ફિલ્મ છે. ઓકે, એટલા માટે મેં તમને કીધું. કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ ન થાય તેવા સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે હવા, ભૂમિ, સૂર્યપ્રકાશ. કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંસાધનોને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે જંગલો, વન્યજીવો, ખનિજો. ઓકે, નીચેના પ્રશ્ન જવાબ આપો. વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કરવામાં તમે શું કરશો? હા, કંઈ પૈસા પેડ ઉપર નથી ઉગતા, તે એમને એમ પેટ્રોલ અને ડીઝલ બધું બચત કર્યા વગર ચલાવો છો, ખબર નથી પડતી? ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઓવર નહીં હો, નહીં કરવાનો. બંને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી જ વાહન ચલાવવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ આગળ થતો ત્યારે અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન, બસનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના વાહનના હા, પછી બાપાએ બાઇક લઈ આપ્યું હતો એનો મતલબ એવો ને કે અહીંયાથી ગામમાં એક દૂધ લેવા જવું છે તો તરત ભક્ક લઈને એક કિક માર નથી ને પોકી ગયા. જાત મહેનત જિંદાબાદ કરો, ચાલીને જાઓ તો વોકિંગ થઈ જાય તમારી. પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવી તથા નિયમિત જાળવણી કરવી જોઈએ. ઓકે, જમીનની ફળદ્રુપતા જાળવવા માટે તમે શું કરશો? જમીનની ફળદ્રુપતા વધારવા માટે જમીનમાં નિયમિત ખેડી કરવી જોઈએ અને કુદરતી ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જંતુનાશકો દવાઓનો છંટકાવ ઘટાડવો, પાકની ફેરબદલી કરતા રહેવું તથા મિશ્ર પાકનું વાવેતર કરવું. અળસિયા જેવા જીવજંતુઓનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ઓકે, આધુનિક સિંચાઈ પદ્ધતિ પર્યાવરણને બચાવવા કેવી રીતે મદદરૂપ બને છે? આધુનિક સિંચાઈ પદ્ધતિ પર્યાવરણને બચાવવા માટે વિવિધ રીતે મદદરૂપ થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી સીધું જ છોડના મૂળોમાં આપવામાં આવે છે જેના કારણે પાણીનો બગાડ ઘટે છે. પાણીનું વિતરણ સુનિયોજિત રીતે થાય છે જેથી બધા છોડને નિયમિત પ્રમાણમાં પાણી મળે છે. પાણીની તંગી વાળા વિસ્તારમાં આધુનિક સિંચાઈ પદ્ધતિઓ ખૂબ જ
ઉપયોગી છે. નીંદણને સરળતાથી અટકાવી શકાય છે. યોગ્ય માત્રામાં પાણી મળવાથી જમીનની પોષણ શક્તિ જળવાઈ રહે છે અને છોડ અને જમીન પર ઝેરી પદાર્થોનો અસર ઘટે છે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 6 છે. નીચેના પ્રશ્નનો જવાબ આપો. જોઈએ, આથવણની શોધ કોણે કરી, તેની ઉપયોગિતા શું છે? તો લુઈ પાસ્કરે 1367 67 કહેવાય, 67 કહેવાય કે 66 કહેવાય? અરે 67 જ કહેવાય યાર, તમે મને ભૂલ પડાવો છો, ખબર નથી પડતી. લુઈ પાસ્કરે 1367માં આથવણની શોધ કરી હતી. તેનો ઉપયોગ આલ્કોહોલ, દારૂ અને એસિડિટી એટલે કે વિનેગરના ઉત્પાદનમાં થાય છે. અને વિનેગર કોને કહેવાય એ તમારે મને કહેવાનું. આલ્કોહોલ કોને કહેવાય? અને મિત્રો આલ્કોહોલ કહીએ ને એનો ઉપયોગ કહીએ ને તો જે દવાઓ બનાવે ને ડૉક્ટર જે દવાઓ આપે છે એના અંદર પણ ઉપયોગ થાય છે. ઓકે, શીતળા રસીની શોધ કોણે કરી તેનું મહત્ત્વ જણાવો. એડવર્ડ જેનરે 1798માં શીતળાની રસીની શોધ કરી હતી. તે શીતળાના રોગ સામે રક્ષણ આપે છે. ત્રીજું છે, એલેક્ઝાન્ડર શાની શોધ કરી હતી, ક્યારે? એલેક્ઝાન્ડરે 1929માં પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ દવા શોધી હતી. બેસ્ટ ઓફ લક. ફરી મળશું આવતા વિડીયોમાં. PDF ફ્રીમાં મેળવી શકો છો આપણા ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપના અંદરથી. લિંક ઇન ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપેલી છે. અને ડિસ્ક્રિપ્શનના ના ખબર પડે તો એક નીચે તરફ બટન દેખાતું હશે, જે ટાઇટલ કહીએ ને આવી રીતે ટાઇટલ લખ્યું છે ઇંગ્લિશની અંદર હશે અથવા તો ગુજરાતીની અંદર ધોરણ 8 વિજ્ઞાન એકમ કસોટી એવું લખ્યું હશે. ને એના અંદર આ સાઈડ જે કહે ને આ સાઈડ એક આવું તીર હશે એટલે દબાવજો અને નીચે વોટ્સઅપ ગ્રુપ એવું કંઈક વોટ્સઅપ ગ્રુપ હશે અથવા તો વાદળી કલરની જે લિંક દેખાય એના પર ક્લિક કરી દેવાનું. વોટ્સઅપ ખુલે તો વોટ્સઅપ, ટેલિગ્રામ ખુલે તો ટેલિગ્રામ. બંનેના અંદર તમને PDF આપવામાં આવે છે ફ્રીની અંદર. ઓકે, તો ત્યાં જોઈન થઈને રહેવું. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો.